ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ એ છે કચ્છ મ્યુઝિયમ, જે ક્યાં આવેલું છે? કચ્છનું પાટનગર મુખ્ય મથક કહો, ક્યાં આવેલું છે? ભુજની અંદર આવેલું છે. ઓકે, કેવું દેખાય છે સાહેબ? બહારથી તો આવું કંઈક સરસ મજાનું દેખાય છે. અને આપણે અહીંયા મીટઅપ પણ રાખ્યું હતું નાનું એવું, 5-6 વિદ્યાર્થીઓ આવ્યા હતા પણ ખરા. અને અંદરથી તમે જો તો અંદરથી ઘણા બધા સારા સારા ઇમેજીસ છે. જો આ અંદરનું ઇમેજીસ છે, આ ઇમેજીસ છે, આ ઇમેજીસ છે, આ ઇમેજીસ છે, આ ઇમેજીસ છે. આ બધા એના અંદરના ઇમેજીસ છે. ઓકે, આ બધા તમે ઇમેજીસ જોઈ શકો છો. ઓકે, વાત કરીએ આપણે કચ્છ મ્યુઝિયમની, જે ભુજમાં આવેલું છે. તો ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ છે, યાદ રાખી લેજો. જેની સ્થાપના 1 જુલાઈ 1877 ની અંદર કચ્છના ભુજની અંદર કરવામાં આવી હતી, જે હમીરસર તળાવની સામે આવેલું છે. આ મ્યુઝિયમનું અગાઉ નામ શું હતું? જૂનું નામ શું હતું? તો યાદ રાખજો, ફર્ગ્યુસન મ્યુઝિયમ. ફર્ગ્યુસન મ્યુઝિયમ હતું. આ યાદ રાખી લઈશું. આઝાદી પછી એનું નામ કચ્છ મ્યુઝિયમ કરવામાં આવે. કચ્છ મ્યુઝિયમની સ્થાપના શરૂઆતમાં કચ્છ રાજ્યના મહારાવ ખેંગારજી ત્રીજા દ્વારા સ્કૂલ ઓફ આર્ટ્સના ભાગરૂપે કરવામાં આવી હતું. 19 ફેબ્રુઆરી 1884 ના રોજ મહારાવ ખેંગારજી ત્રીજાના લગ્ન સમયે ઘણી બધી નવી નવી ભેટો મળી, અને આ નવી નવી ભેટો છે એ પ્રદર્શન અહીંયા કરવામાં આવી હતી. તો એને પ્રદર્શન કરવા માટે નવી ઇમારતની જરૂર પડી. જેમ કે 14 નવેમ્બર 1884 ના રોજ બોમ્બેના ગવર્નર સર જેમ્સ ફર્ગ્યુસન દ્વારા વર્તમાન મ્યુઝિયમ બિલ્ડિંગનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. સાહેબ, કોને કર્યો હતો? તો બોમ્બેના ગવર્નર એ સમય કોણ હતા? સર જેમ્સ ફર્ગ્યુસન. એમના દ્વારા શિલાન્યાસ થયો હતો. એટલા માટે કચ્છના મહારાવ દ્વારા એમના નામ ઉપર આ મ્યુઝિયમનું નામ શું રાખ્યું હતું? ફર્ગ્યુસન મ્યુઝિયમ રાખ્યું હતું. અને એના પછી આઝાદી પછી એક કચ્છ મ્યુઝિયમ બની ગયું. 2 માળની ઇમારત, જેની કિંમત એ સમયે કેટલી હતી? 32,000 રૂપિયા. સાહેબ, અત્યારે 32,000માં કંઈ ના થાય. ઓકે, અત્યારે 32,000 તો નોર્મલ વ્યક્તિનો પણ પગાર હોય છે. તો 32,000માં તો કંઈ ના થાય. એ સમયે 32,000ની અંદર આ બની ગયું હતું. ઇટાલિયન ગોથિક શૈલીમાં બાંધવામાં આવેલ મ્યુઝિયમ હમીરસર તળાવના કિનારે મેક લેલેન્ડ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું. આ મ્યુઝિયમનો સંગ્રહ મુખ્યત્વે કચ્છના મહારાઓના દેશ વિદેશમાંથી મળેલી કારીગરીની વસ્તુઓ, એટલે કે એમને ભેટ સ્વરૂપે જે પણ વસ્તુઓ મળી છે એ અહીંયા પ્રદર્શિત કરવામાં આવી છે. સાથે સાથે કચ્છની સ્થાનિક હુન્નર કલા, એટલે કે જે પણ ઘણી બધી કલાઓ છે, જેમ કે અહીંયા જોઈ શકો છો, આ કચ્છની કલા છે. તો હુન્નર કલાના નમૂનાઓ, સાથે સાથે કચ્છના ખનિજો અને કચ્છના શિલાલેખો તથા સિક્કાઓ અહીંયા પ્રદર્શિત કરવામાં આવ્યા છે. સંગ્રહાલયમાં ક્ષત્રપ શિલાલેખોનો સૌથી મોટો વર્તમાન સંગ્રહ છે. અહીંયા ખાવડાના આંધળ ગામમાં મળેલા સૌથી જૂના ક્ષત્રપ 6 શિલાલેખ પથ્થરો અહીંયા ખસેડવામાં આવે છે, એટલે કે અહીંયા પ્રદર્શિત કરવામાં આવે છે. આગળ વાત કરીએ, 3જી સદીનો એકમાત્ર ગુજરાતી અભિરા શિલાલેખ પણ અહીંયા તમને જોવા મળશે. તેમાં લુપ્ત થયેલી કચ્છી લિપિ, જોકે હવે કચ્છી લિપિ છે, ધીરે ધીરે એની અંદર ગુજરાતી ભાષા જોવા મળશે. તો હવે કચ્છી લિપિ, એટલે કે કચ્છી જે ભાષા છે, એની અંદર તમને ગુજરાતી લિપિની ઝલક જોવા મળશે. પરંતુ એની જે શુદ્ધ કચ્છી લિપિ છે, આ કચ્છી લિપિ અને સિક્કાઓનો સંગ્રહ તમને અહીંયા જોવા મળશે. જેમાં કોરીનો, એટલે કે કુરીનો, આ કોરીનોનો મતલબ શું થાય? તો 1948 સુધી કચ્છનું સ્થાનિક ચલણ, જેને કોરીનો કહેવાતું હતું, તો એનો પણ સમાવેશ અહીંયા થાય છે. મ્યુઝિયમમાં લગભગ 11 વિભાગો છે. ત્યાં એક ઉત્તમ વિભાગ પણ છે, જે નાગફણી, પછી મોરચાંગ અને અન્ય ઘણા શાસ્ત્રીય અને સંગીતના સાધનો મૂકવામાં આવ્યા છે. મ્યુઝિયમનો એક વિભાગ આદિવાસી સંસ્કૃતિને સમર્પિત છે, જેમાં પ્રાચીન કલાકૃતિઓ, લોકકલા, હસ્તકલા અને આદિવાસી લોકો વિશેની માહિતીના ઘણા બધા ઉદાહરણો છે. સંગ્રહાલયમાં ભરતકામ, ચિત્રો, શસ્ત્રો, પછી સંગીતના સાધનો, શિલ્પ, કિંમતી ધાતુકામ વગેરેનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો. સાથે સાથે ઇમેજીસ જોતા રહેજો ભાઈ, સાથે સાથે ઇમેજીસ અહીંયા મૂકેલી છે, એ તમે જોતા રહેજો. ઓકે, આગળ આપણે વાત કરીએ, મ્યુઝિયમના ભોયતળિયે કેન્દ્રમાં રૂમમાં એરાવત પ્રદર્શિત છે. સાહેબ, એરાવત ક્યાં છે? આ રહ્યો. ઓકે, એરાવત પ્રદર્શિત છે. એરાવત એ 7 દાંડી સાથે કોતરવામાં આવેલ લાકડાનો સફેદ ભારતીય હાથી છે. 18મી સદીમાં માંડવીના તીર્થંકરની પૂજામાં એરાવત તૈયાર કરવામાં આવ્યો હતો. તેના બાકીના શરીરને ફૂલોથી રંગવામાં આવે છે. ભારત સરકારે 1978માં પોસ્ટલ સિરીઝ ટ્રેઝર્સ ઓફ મ્યુઝિયમ હેઠળ આ એરાવત દર્શાવતી પોસ્ટલ સ્ટેમ્પ પણ બહાર પાડી હતી.
તો આ એક હાઇલાઇટ વસ્તુ છે, આ યાદ રાખી લઈશું. તમને એક્ઝામની અંદર પૂછાય કે નીચેનામાંથી કયા મ્યુઝિયમની અંદર એરાવત છે, લાકડાનો એરાવત એ પ્રદર્શિત કરવામાં આવે છે, તો આન્સર શું આવશે? કચ્છ મ્યુઝિયમ. તો મેં તમને કહું છું ને, આવી હાઇલાઇટ વસ્તુ આવે જે બીજા મ્યુઝિયમથી કંઈક અલગ પડતી હોય તો એ તમારે ખાસ યાદ રાખી લેવાની છે. ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ છે કચ્છ મ્યુઝિયમ, પણ 2010માં ઓનલાઈન વર્ચ્યુઅલ મ્યુઝિયમ બનેલું ભારતનું પ્રથમ મ્યુઝિયમ હતું. ક્લિયર? તો આ થઈ ગયું તમારું કચ્છ મ્યુઝિયમ. જેટલી પણ મહત્વપૂર્ણ માહિતી હતી એ બધી આ કચ્છ મ્યુઝિયમની મેં ચલાવી દીધી છે. સાથે સાથે ઇમેજીસ પણ છે. આઈ હોપ સો કચ્છ મ્યુઝિયમ તમે જોઈ જશે. જો તમે રણોત્સવ ગયા હશો તો ઓબ્વિયસલી તમે ભુજ તો ગયા જ હશો, અને ભુજ ગયા હશો તો ભુજની અંદર તમે જોશો પ્રાગ મહેલ છે, આઈના મહેલ છે, કચ્છ મ્યુઝિયમ છે, હમીરસર તળાવ છે, બધું આજુબાજુ છે. ઓકે, એટલે કે તમે હમીરસર તળાવનો તમે એક આંટો મારી દો ને તો તમે આખું કહેવાય ભુજ તમે જોઈ લો. ઓકે, મંદિરો બધા આવી ગયા, સાથે સાથે જે મહેલો છે એ પણ બધા આવી ગયા. પ્રાગ મહેલ, આઈના મહેલ એ પણ આવી ગયો, કચ્છ મ્યુઝિયમ પણ આવી ગયું, હવે સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર છે એ પણ આવી ગયું. એ બધું હમીરસર તળાવની જોડે જોડે આવેલું છે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.